કેપી ગઢવી પ્રમુખ સોયગામ બાર એસોસિએશન કોંગ્રેસ અગ્રણી। તાજેતરમાં સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો જે જાહેર કરવામાં આવ્યો એ બદલ સરકારનો સોયગામ બાર એસોસિએશન અને સોયગામ તાલુકા કોંગ્રેસ સમિતિ સોયગામ વિસ્તારના આગેવાનો વતી સરકારનો આભાર। જે નેતાઓ જે આગેવાનોએ આમાં રસ લીધો બધું કોંગ્રેસના એ બધા નેતાઓનો આભાર અને અભિનંદન। તાજેતરમાં રચના થયા પછી થોડાક વિરોધનો શરૂ થયા પછી આજે કલેક્ટર દ્વારા 2 દિવસથી સૂચનો મંગાવવામાં આવશે। એ સૂચનો બદલમાં અમે આજ સરકારને વાવ થરાદ તાલુકો જિલ્લો જાહેર ચાલુ રાખવા માટે અને વાવ થરાદ જિલ્લાને અમે સમર્થન આપીએ છીએ। આવનાર દિવસોની અંદર જે કંઈ નાના મોટી રજૂઆત કરવાની જરૂર પડે તો સોયગામ તાલુકા કોંગ્રેસ સમિતિ સોયગામ બાર એસોસિએશન અને આ વિસ્તારના તમામ આગેવાનો વાવ થરાદ જિલ્લો રહે એના માટે રજૂઆત કરવા અને જ્યાં જ્યાં જરૂર પડે અમે લડાઈ લડવા પણ સમજ છીએ। ફરીથી પણ મેં અગાઉ પણ મીડિયા મારફતે સરકારનો આભાર માન્યો હતો કે વાવ થરાદ જિલ્લો વર્ષોથી આ વિસ્તારની ઝંખના હતી, વિકાસની ઝંખના હતી, રજૂઆત હતી વર્ષોથી। અગાઉ કોંગ્રેસના આગેવાનોએ પણ ભાજપના આગેવાનોએ પણ રજૂઆત કરી હતી। એ બદલ થરાદ જે જિલ્લો જાહેર કર્યો અને થરાદ જિલ્લો એટલા માટે અનુકૂળ કે થરાદ જિલ્લાની આજુબાજુ 40 કિલોમીટરની અંદર દરેક ગામો આવી જાય છે અને વાવને અડીને જે 120 કિલોમીટર લંબાઈ ધરાવતો જે રણ વિસ્તાર છે એનો અત્યારે વિકાસની તકો ઉજળી થઈ હોય ત્યારે જ્યારે જિલ્લા સેન્ટર પાલનપુર 120 કિલોમીટર થાય ત્યારે 40 કિલોમીટર અંદર જિલ્લો બને તો આ વિસ્તારના વિકાસની અંદર મોટો હરણફાળ ભળી શકે છે। એક બાજુ નડાબેટ ટુરિઝમને કારણે જ્યારે ડેવલપ થતું હોય, સોલારને કારણે ડેવલપ થતું હોય અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જ્યારે અદાણી દ્વારા મોટો એ બનતો હોય ત્યારે જિલ્લા હેડક્વાર્ટર દૂર પડતું હોય અને વાવ થરાદ જે હેડક્વાર્ટર છે હેડક્વાર્ટર ચાલુ રહે। વાવ થરાદના સમર્થનમાં અમે સોયગામ બાર એસોસિએશન અને સોયગામ તાલુકાના તમામ આગેવાનો અને સમર્થન આપીએ છીએ અને થરાદ તાલુકાની જિલ્લાની અંદર રહેવા માટે અમારી સંમતિ જાહેર કરીએ છીએ।